જેતપરમાં ખેડૂતોના આંદોલનને માર્કેટયાર્ડના વેપારીઓએ સમર્થન જાહેર કર્યું છે। હળવદ માર્કેટયાર્ડના વેપારીઓએ દુકાનો બંધ રાખી સમર્થન આપ્યું। યાર્ડમાં આજે હરાજીની કામગીરી બંધ રાખી વેપારીઓનું ખેડૂતોને સમર્થન। આજે સાંજે યાર્ડ વેપારીઓ બાઇક, કાર, ટ્રેક્ટર રેલી યોજશે। બાઇક, કાર, ટ્રેક્ટર રેલી સાથે યાર્ડ વેપારીઓ જેતપર ગામ સુધી રેલી કરશે। હળવદ માર્કેટયાર્ડના વેપારીઓ આજે સાંજે સમર્થન આપવા માટે રૂબરૂ જેતપર જશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, 14-15 દિવસથી ખેડૂતો આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે। આંદોલન તેમનું યથાવત છે અને હવે આજે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શું માંગ છે હવે ખેડૂતોની અને કેવું આયોજન આ રેલીનું કરવામાં આવ્યું છે? જો ધ્વની, અત્યારે હું હળવદના એપીએમસી એટલે કે માર્કેટિંગ યાર્ડની અંદર ઉપસ્થિત છું। અહીંયા આજે હરાજી, ખરીદી, આ તમામ પ્રકારની કામગીરી વેપારીઓએ બંધ કરી છે। એક દિવસ આ બંધ પાળી અને વેપારીઓએ જે જેતપર ગામની અંદર ઉપવાસ ઉપર બેઠા છે ખેડૂતો, હાઈ ટેન્શન વીજ લાઇનના વિરોધમાં આ આંદોલન ચાલી રહ્યું છે તેને સમર્થન આપ્યું છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા મોટાભાગની જે દુકાન આવેલી છે, ઓફિસ આવેલી છે એ બંધ છે, કેટલીક ખુલ્લી પણ છે, પરંતુ એ આજની હરાજી માટે ખુલ્લી નથી, એમના પેન્ડિંગ રહેલા કામના કારણે આ ખુલ્લી જોવા મળી રહી છે। વેપારીઓ પણ અહીંયા છે, વેપારીઓ સાથે પણ વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું। જે જેતપરની અંદર આંદોલન ચાલે છે એને તમે સમર્થન આપ્યું એક દિવસ આ બંધ પાડીને, કેટલા લોકોએ બંધ પાડ્યું? સંપૂર્ણ સમર્થન છે કે આંશિક સમર્થન છે? જો વેપારી માર્કેટિંગ યાર્ડ હળવદ ગુજરાતની 3જા નંબરનું યાર્ડ છે। સંપૂર્ણપણે જે જેતપર આંદોલન ચાલી રહ્યું છે 13 દિવસથી તે લોકો અન્ન મૂકી અને ઉપવાસ કરી રહ્યા છે। જે વીજ લાઇન જે નીકળે છે ગુજરાતની અંદરથી, તો સરકારશ્રીને અમે કહેવા માગીએ છીએ અને પ્રાઇવેટ કંપનીને કે સંપૂર્ણપણે અમે વેપારી તરફથી માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણપણે બંધ છે। હળવદ વેપારી મહામંડળ એને સંપૂર્ણ ટેકો છે અને જે આંદોલન ચાલી રહ્યું છે જેતપર મુકામે, અહીંયાથી 4 વાગે અમે નીકળવાના છીએ સંપૂર્ણ શાંત સ્વરૂપે રેલી લઈ અને સરકારશ્રીના ગાંધીજીદિયા માર્ગે જે કહેવા માગીએ છીએ કે સરકારશ્રી અમે જે માગી રહ્યા છીએ સત્ય માગી રહ્યા છીએ અને જે ખેડૂતો માગી રહ્યા છે સત્ય માગી, અમે એની સાથે છીએ અને સંપૂર્ણપૂર્ણ એનો ટેકો છે અને જરૂર પડશે તો અમે આગળની રણનીતિ પણ ઘડશું। અચ્છા, આજે તમે એક દિવસનું બંધ પાડીને સમર્થન આપ્યું, સાંજે રેલી સ્વરૂપે ત્યાં જઈને સમર્થન આપશો। આ સિવાય આગલા દિવસમાં જો હજુ આ આંદોલન લાંબુ ચાલે તો કેવા પ્રકારે તમે સાથ આપવાની કોઈ તૈયારી, કોઈ રણનીતિ? જો સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે સરકારશ્રી જે પ્રાઇવેટ કંપની લાઈન નાખી રહી તો એની માધ્યમી કરી અને તમે એનો નિવારણ લાવો, નિવારણ નહીં લાવો તો અમે હળવદ બંધની પણ અમે ચીમકી આપી રહ્યા છીએ। અચ્છા, અત્યારની જે સિઝન છે મોટે ભાગે અત્યારે ખેડાણનું ને એનું કામ ચાલતું હોય, એપીએમસીમાં અત્યારે જો કોઈ જણસ આવે, કેવા પ્રકારની જણસ આવતી હોય છે, કેટલી જણસ આવતી હોય છે રોજ તમારે? પહેલાં તો હું તમને એ વાત કરીશ કે હળવદ માર્કેટિંગ યાર્ડ જે છે એ ગુજરાતનું 3જા નંબરનું માર્કેટિંગ યાર્ડ છે, એટલે અહીંયા 365 દિવસ કન્ટિન્યુ માલ આવતો જ હોય છે। અત્યારે મોસ્ટ પિકઅપ તલ છે, જીરું છે, વરિયાળી છે, એ બધાની બહુ મોટી આવક છે। કેટલીક રોજની કેટલીક આવક હોય? સમજો તો આ સમર ક્રોપ ઉનાળુ તલની પર ડે વધી અને 7-8 હજાર બોરી પર બેગ 75 કિલો મુજબની આવક થઈ ગઈ હતી, અત્યારે થોડી આવક ઓછી છે। અચ્છા, કઈ રીતે તમે સમર્થન આપો છો? શું જેતપરના ખેડૂતો જે 6 માંગ એમણે મૂકી છે એ તમારા હિસાબે વ્યાજબી છે? સરકારે આમાં રસ્તો શું કરવો જોઈએ? તમારા હિસાબે સરકારે ખેડૂતો માટેનું શું વધારે આપવું જોઈએ? મારે આ સરકારને આપના મીડિયાના માધ્યમથી એટલું જ કહેવું છે કે ખેડૂતોના થાળીમાં રોટલી છે તો જ આપણો લાદવો સલામત છે। આ ખેડૂત પ્રધાન દેશ છે, તો ખરેખર ખેડૂતની જે માંગ છે એ માંગ સાચી છે અને એ માંગ સંતોષવી જોઈએ। એમાં કોઈ સરકારને ઇન્વોલ્વ થઈ અને કંપનીને જે પણ કેવું પડતું હોય કે જે પણ કાયદો બનાવવો પડતો હોય એ બનાવવો જોઈએ, એ સિમ્પલ વસ્તુ છે। કેમ કે એક તરફ સરકાર એમ કહે છે કે આ ભારત દેશ એક ખેડૂત પ્રધાન દેશ છે, તો આ એવું સાબિત થાય છે કે ખેડૂતોને ખરેખર ન્યાય નથી મળતો। જો સરકાર આમાં ઇન્વોલ્વ કરી અને જો ખેડૂતોની માંગ નહીં સંતોષે તો એનો સ્પષ્ટ સંદેશ છે આખા ગુજરાતની જનતાના ખેડૂતોને કે આમાં ખેડૂતોની માંગ નથી સ્વીકારાતી, તો ખરેખર સરકાર ખેડૂતોને બોલે છે કે ખરેખર ખેડૂતો સાથે છે પણ એ સાબિત ક્યાંક નથી થતું એમ।
આપનું શું માનવું છે, કઈ રીતે આપ જુઓ છો સમગ્ર આંદોલન જે આટલા દિવસથી તો ઉપવાસ આંદોલન છે પણ એના 1.5 મહિનાથી આ વિરોધ આંદોલન ઘર્ષણ બધું ચાલી જ રહ્યું છે? ખેડૂતો એકંદરે બધા સાચા જ છે. ખેડૂતો 1.5 મહિનાથી એક ધારા સતત આંદોલન કરે છે અને કંપનીની જો હુકમી અને દાદાગીરી જ ખૂબ છે બધી કોરા. અને અમારે અત્યારે યાર્ડની અંદર તમામ વેપારીઓએ ખેડૂતને પૂરું સમર્થન આપેલું છે અને સરકારને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે ખેડૂતની જે 6 મુદ્દાની માંગ છે એ સંપૂર્ણપણે એની માન્ય રાખવી જોઈએ અને ઝટમાં જલ્દી આનો નિવેડો લાવવો જોઈએ સરકારને. અને આ આંધળી અને બેરી સરકાર જો સાંભળે તો સારું આ ખેડૂતનું, નકર પછી આના પરિણામો બહુ ગંભીર આવશે. અચ્છા, જે વીજ પોલ નખાય છે ખેડૂતના ખેતરમાં એને લઈ અને એને વન ટાઈમ સેટલમેન્ટની વાત અત્યારે ચાલી રહી છે. બીજો કોઈ રસ્તો તમારા હિસાબે હોઈ શકે જેના કારણે ખેડૂતને એ જે જમીન છે એ બિનઉપયોગી થઈ જવાની છે પણ એમાં પણ ખેડૂતને કંઈક મળે, આવો કોઈ રસ્તો છે રસ્તા? એના માટે ઘણા બધા જ રસ્તાઓ હોય છે. માની લ્યો કે બળતર જમીનમાં એમને નાખવાનું પહેલાં સરકારે કીધું હતું કંપનીઓને કે જમીન જે ઉત્પાદન ન સારું આપતી હોય એવી જમીનમાં તમે નાખો. અમારી હળવદની અને ધાંગધ્રાની જે જમીન નીકળે છે મોરબીથી, એ જમીન બધી ફળદ્રુપતાવાળી જમીન છે. હવે એની અંદર પોલ નાખે. માની લ્યો કે તમે આ જમીનની કિંમત અત્યારે 45 થી 50 લાખનો વીઘો જમીન છે, એની અંદર એક પોલ નહીં આવે, આવા અનેક પોલ આવવાના છે. ત્યારે જમીનની કિંમત પૂરી થઈ જવાની છે. પાછળના છોકરાઓ માટે કાંઈ વધવા નહીં દે કંપનીવાળા. અને કંપનીવાળાનું કેમ આટલું બધું ખેંચે એ અમને નથી ખબર પડતી. અમે વેપારી ઉઠીને કહીએ છીએ અમે, અને અમારું માર્કેટિંગ યાર્ડ ખેડૂતથી હાલે છે, વેપારીથી કોઈ નથી. ખેડૂતથી બધા ઉજળાહી. ખેડૂત અન્ન પકવાડે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરવા માટે આવે છે. અમે વેપાર કરીએ છીએ, 5 પૈસા અમે કમાઈ, અમારા છોકરાનું ભવિષ્ય હાલે. તો સરકાર કેમ સમજવા તૈયાર નથી એમ? બરોબર, આ વસ્તુ તદંતર ખોટી છે. ખેડૂતોનો ન્યાય માટે વાત કરવી જોઈએ સરકારને, અને આટલા દિવસ વેઇટ ન કરવાની હોય. કંઈક અનિશ્ચિત બનાવ ન બને. તે જ અમારા ભાઈઓ અત્યારે અનશન ઉપર બેઠા છે છેલ્લા 13 દિવસથી. ગામોગામથી ખેડૂતો આવે છે અને સમર્થન દેવા માટે. આ ખરેખર અન્યાય છે. આને સપોર્ટ સરકારને ટૂંક સમયમાં આપવો પડશે. જેટલું મોડું કરશે સરકાર ભોગવવા માટે તૈયાર રહે. અમે ખુલ્લીને સમર્થન કરીએ છીએ, એપીએમસી વાળા વેપારી છીએ છતાંય અમે ખુલ્લીને ખેડૂતોને સમર્થન કરીએ છીએ. શું હોઈ શકે? મેં તમને એ જ પૂછ્યું કે શું તમે વેપારી છો, તમે વેપારીની દ્રષ્ટિથી જુઓ, ખેડૂત સાથે સંકળાયેલા છો, ખેડૂતની પીડાની દ્રષ્ટિથી પણ જુઓ, વચ્ચેનો રસ્તો તમારા હિસાબે શું હોઈ શકે? જો વચ્ચેનો રસ્તો એવો છે કે માની લ્યો કે તમારે ઘરની અંદર મીટર લગાવે છે પીજીવીસીએલ વાળા, તો તમારો ચાર્જ અને ભાડા પેટે આપે છે આપણને. આ માની લો કે BSNL નો થાંભલો આવ્યો તમારા ખેતરની અંદર કે તમારા ઘરની બાજુમાં, તો તમને 1 મહિને વળતર આપે છે કે 30,000 25,000 ભાડું આપે છે. તો કેમ કંપની નો આપી શકે ભાડું? અમારી માલિકીની જમીન છે ખેડૂતોની, એની રોજીરોટી છે, તો એની અંદર એ લોકો ભાડા પેટે. અમારો તો એવો ધ્યેય છે કે અમારે પૈસા નથી, જો તમને ભાડું આપો. 30 વર્ષના કરાર કરો તો 30 વર્ષના, અને દર 2 વર્ષે એનો જે ભથ્થું વધતું જાય, મોંઘવારી ભથ્થું, એ રીતે અમને વધારે આપતા જાય. કે પહેલા વર્ષે અમને વીઘે 50,000 રૂપિયા દર મહિને ભાડું આપો. અમારી એક જ માંગ છે કે ભાડા પેટે કેમ અમારું ભાડું લે છે, પીજીવીસીએલ મીટરનું ભાડું લે છે, તો કેમ ટાવરનું ભાડું ન આપી શકે? બધું આપી શકે. સરકારની નીતિ સારી હોય તો બધું આપવું પડશે એને. અને અમે અપાવ રહીશું. જે ખેડૂતની જરૂર પડે તે વેપારીઓ એમને સાથે રહીશું. અચ્છા, આમનું જે કહેવું છે ભાડાવાળી વાત કે ખેડૂતને એના ખેતરમાં જે વીજ પોલ નખાય છે એનું ભાડું પણ આપવું જોઈએ, આ વાત સાથે તમે સહમત છો? તમારું શું કહેવું છે? હું એની સાથે સહમત છું અને આપવું જોઈએ. આનું નિરાકરણ આજે જે જગ્યાની અંદર જે જોવા જઈએ તો ખેડૂતના હિત માટે આ સરકાર બેઠી છે, તો સરકાર એને માધ્યમ થઈ અને ખેડૂતો અને પ્રાઇવેટ કંપનીનું નિરાકરણ ઝડપી લાવે, નકર એનું પરિણામ ભોગવવા તૈયાર રહે. આ ભાડાવાળી વાત સાથે તમે સહમત છો? કઈ રીતના ભાડું સેટ કરવું જોઈએ? આ ભાઈએ કીધું કે મહિને ભાડું આપવું જોઈએ, વર્ષે કે એવી રીતે કઈ ભાડું? હું તો એક કહું છું સાહેબ, પહેલાં તો ખેડૂતના દિલ ઉપર આ લગાવવામાં આવે છે, એટલે એનું વળતર તો એને મળવું જ જોઈએ. સાથે જે વાત કરી ભાઈએ કે મીટર લગાવે છે તો મીટરનું ભાડું લે છે, તો એમ સાદું ને સિમ્પલ છે એમ કે જે પોલ લગાવે છે તો એ પોલના જે કંઈ એના સ્ક્વેર મીટર છે એ મુજબ એને સરકાર સાથે મંત્રણા કરી અને ભાડું લગાવવું જ જોઈએ. અને જો નહીં લગાવે તો અમારા ખેડૂતોની ખરેખર માગણી આ જ છે અને એ માગણી એને સ્વીકારવી પડશે. આ માગણી ઉપર જ અમે મક્કમ છીએ. ખૂબ ખૂબ આભાર. તો આ હળવદ યાર્ડ કે જે ગુજરાતનું 3જા નંબરનું યાર્ડ છે, એ યાર્ડે એ વેપારીઓએ આજે હરાજી, ખરીદી સહિતની તમામ કામગીરી બંધ રાખી અને ખેડૂતોને સમર્થન આપ્યું છે. સાથે વાત એ પણ કરી છે કે જો સરકાર નજીકના ભવિષ્યની અંદર નિવેડો નહીં લાવે તો આ હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ એ ખેડૂતોને સમર્થન આપશે. એક પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સાથે જ આ વેપારીઓએ એ પ્રકારેની વાત કરી છે કે જેમ
મીટર આપણા ઘરે હોય છે અને એનું ભાડું જે તે ઇલેક્ટ્રિક કંપની લેતી હોય છે, એ જ રીતે જો ખેડૂતના ખેતરમાં એ વીજપોલ નાખવામાં આવે છે તો એની ગણતરી કરી અને તેમને ખેડૂતને પણ એ ભાડું પણ આપવું જોવે એ માગ છે અને એ માગ સરકાર ઝડપથી સ્વીકારે, નહીં તો સરકારને પરિણામ ભોગવવું પડશે, એ પ્રકારેનો દાવો હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. જીવદોની.